ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? અમે તો પોતું કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે, હજુ ચાલુ નહીં કર્યું. અને મારા મમ્મી કપડાં ધોવા છે ને આ તો બધા કુશનનો કવર છે ને તે ધોવા નાખ્યો છે. બધો કુશન વાસણ બાસણ ગોઠવી કમ્પ્લીટ કરી દીધું છે અને બધા કુશને આવો ધોવા કાઢી દો કવર. હજુ પોતું બાકી છે બધા રૂમમાં, કારણ કે પાણી ભરીને હા કરીને ના કરીને હારો ભરા મૂક્યો ને પોતું સ્ટાર્ટ કરી દઉં છું ફટોફટ. અને ગાઈસ બ્લોગ ડેલી દેખજો અને કઈ કહો કે આવા વિડીયો બનાવો તો અમે બનાવીશ. ઓકે ચલો મળીએ થોડીક વાર. અમે તો તૈયાર થઈ જાય માથું બાથું વાળીને હજુ વેસલીન લગાવવાનું તો બાકી છે ને અમે જઈએ છીએ હાઈબ્રો કરાવવા. તો હાઈબ્રો કરાવીને આવીએ ફટોફટ. મારા મમ્મી ને હું 2 જણા જઈએ. મારા મમ્મી શાક લેવા જશે ને હું હાઈબ્રો કરાવી દઈશ. ઓકે ફોન કરીએ હાજર હસી જઈએ. ઓકે હું ને મારી મમ્મી 2 કામમાં જઈએ છીએ અને ડ્રેસ પહેરી લીધો છે અમે તો. હા તો કારણ કે પેલી ટી-શર્ટ હતી એ હાથ ઊંચો કરીએ ને એટલે પેટ દેખાય એવું હતું, એટલે પછી તે ડ્રેસ પહેરી લીધો અને અમે જઈએ ફોન ઘેર મૂકી જઈએ. ઓકે સાઈબ્રો કરાવીને આવી જઈએ. મમ્મી તો કાચ બટન લઈને બેસી જઈશ. અને ગાઈસ મેં તો આવતો વર્ત પહેલાં રસોઈ કરી. જમવા જવાનું હતું પણ ઈચ્છા નહીં જમવા જવાની, કારણ કે કાલનું સારું ખાવ્યું બહુ રાત્રે તુવેરો ખાવી. ત્યારે ખીચડી ને બટેકાનું શાક બનાવીશું. શાકમાં મસાલો કરીને મેલ્યો છે તો મસાલો ચડે ને થોડો મસાલો ચડી જાય ને એટલે પાણી વેડું એટલે મસ્ત લાગે ને શાક, ટેસ્ટી ટેસ્ટી. થોડીક વાર ચડવા દઈએ ને. આ તો અમારે ઘેર હળદર લાગે. હળદર કુનો ભાવ કે છો? હળદર નો મરચાં બરચાં હતા તો કચડિયું ને એવું બધું ખાવાનું ગાઈસ. ચલો ગાઈસ મળીએ થોડી વાર. ફેસ કેવું લાગે કમેન્ટ કરીને કહી શકો તમે અમને. ઓકે સારું લાગતો તમે હાઈબ્રો કરાવતો રહીશ. કઈ નહીં સારું લાગે કહેજો. બટેકાનું શાક અને ખીચડી બતાવું હું તમને. મિક્સ શાક ભાખરી ને વાતો ચાલુ છે ચકચકવાની. અને કોમ કરી પેલી